ઉચ્છલ તાલુકાના સાકરદા ગામની સીમમાંથી ફાટક પાસે આવેલ બ્રિજ બનાવવામાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોવાની ગંધ આવી રહી છે. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર 2 દિવસ અગાઉ સાકરદા ગામની સીમમાંથી ફાટક પાસે આવેલ બ્રિજ પર મસમોટું ગાબડું પડી ગયું હતું. આ રસ્તો NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તકનો છે, ત્યારે ગાબડું પડતા કોઈને ખબર ન પડે તે રીતે NHAI દ્વારા તાત્કાલિક પાટિયા મારી દેવામાં આવ્યા હતા અને પુરાણ કરી દેવામાં આવ્યું હતું. જો કે આટલા મોટા બ્રિજ પર આ રીતે ગાબડું પડી જાય તે ઘણી ગંભીર બાબત કહી શકાય, કારણ કે અચાનક પડેલા ગાબડાથી કોઈ અકસ્માત સર્જાયો હોત તો. જો કે હાલમાં આ બ્રિજની હાલત બિસ્માર જોવા મળે છે. ઠેક ઠેકાણે બ્રિજ પર તડ પડી ગઈ છે, જેના કારણે આ બ્રિજ બનાવવામાં NHAI દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું જણાઈ રહ્યું છે. જો કે હવે આ બ્રિજ પર કોઈ અકસ્માત સર્જાય કે કોઈ અઘટિત ઘટના બને તો તે માટે જવાબદાર કોને ઠરાવવા તે તો પ્રશ્ન જ રહ્યો.